તો મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। તો આજે મિત્રો આપણે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરમાં જે મિત્રો અગાઉ ફોર્મ ભરાઈ ગયેલ છે, જેમાં મિત્રો આપણું ભરેલ અરજી ફોર્મ ક્યાં સુધી પહોંચ્યું કે પછી અરજી ફોર્મમાં કોઈ વાંધો નથી આવેલો ને તે મિત્રો આપણે અરજી ફોર્મનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં આપવાના છીએ। આથી તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો સૌપ્રથમ વાર મિત્રો આપણે વાત કરીએ કે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તાજા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને બધા જ મિત્રોને આપણી આ સચોટ માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો મિત્રો આપણે ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને THRMS લખવાનું રહેશે। ત્યારબાદ મિત્રો એક નીચે આવી ઓફિશિયલ વેબસાઇટ ખુલી જશે, જેમાં જઈ મિત્રો આપણે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આપણે નીચે જતા આપણે રિક્વાયરમેન્ટ પર ક્લિક કરીશું। ત્યારબાદ મિત્રો તેમાં એપ્લિકેશન સ્ટેટસ પર આપણે ક્લિક કરીશું। જે મિત્રો એક આવું નવું પેજ ઓપન થઈ જશે, જેમાં મિત્રો આપણે ભરેલ અરજી ફોર્મનું જેમાં મિત્રો આપણે અરજી નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો આપણે નીચે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે। જે દાખલ કરી દીધા બાદ મિત્રો આપણે સેન્ડ ઓટીપી ના બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો એક ઓટીપી આવી જશે, જે મિત્રો આપણે ખાલી બોક્સમાં ઓટીપી દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો આપણે વેરીફાઈ ના બટન પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આપણે ભરેલ ફોર્મની બધી જ માહિતી મળી રહેશે, જેમાં મિત્રો આપણે આંગણવાડીનું નામ જોઈ શકશું, દાખલ કરેલો મોબાઈલ નંબર આપણે જોઈ શકશું। ત્યારબાદ મિત્રો આપણે જો આપણા ફોર્મમાં રિજેક્ટ થયેલું હોય કે નામંજૂર થયેલું હોય તેનું રિમાર્ક કારણ પણ આપણને જોવા મળશે। તો મિત્રો આપણે સાથે સાથે મેરિટની પણ ચર્ચા કરી લઈએ કે ક્યારે મેરિટ આવશે। તો મિત્રો આપણે વાત કરીએ તો જ્યારે અરજી ફોર્મની ભરાવાની છેલ્લી તારીખથી લઈ અને 1 મહિનાની અંદર મેરિટ આવી જતું હોય છે।